તો દોસ્તો આજે થયો છે અમારી જોડે સ્કેમ. પંખો બંધ કરીને 2 મિનિટ. બ્લોગ બહુ દિવસના આવતા નથી તો આજે એક સ્કેમ થયો તો મેં વિચાર્યું કે બ્લોગ બનાવી દઈએ. ભાવેશભાઈ બેઠા છે. જોરાવરભાઈનો ફોન આવ્યો અચાનક કે એક જણો સ્કેમ કરીને જતો રહ્યો. તો અમે જલ્દી આવ્યા પણ એ ભાઈ નીકળી ગયો છે. સ્કેમ કઈ રીતનો થયો બોલાવો. બટાકાનો સ્કેમ થયો. બટાકા બધા બગડેલા આપી ગયા. આખો એક કટ્ટો બહાર પડે છે જોવો હોય તો કટ્ટો જો પેલા કટ્ટો બતાવી બટાકા બતાવી દેજા કેવા બટાકા બગડેલા. ઉપર થોડા ખારા હતા, બાકી બધા અંદરથી બગડેલા. કટવાળા ને ખરાબ કોઈ ગયેલા રવિ બધા. તો મેં કીધું આવડે ગરક બરક આવતા એનો તો લઈ લીધા લ્યા. મેં કીધું આજે જવાનું રાગ આવે નથી. 600-700 રૂપિયાના બટાકાનો કટ્ટો લીધો અને બધા બગડેલા. ખાલી ઉપર 1 કિલો 2 કિલો થોડા ખારા હતા. એણે ઉપરથી જોયું, ભરોસો કરીને લઈ લીધા. પણ આવું ક્યારેય કોઈના પર ભરોસો કરવો નહીં. જોરાવરભાઈને સબક મળ્યો, પણ જોરાવરભાઈ વિચપેરાના એમ જ છે, ફિરાકમાં જ છે. માલિક ગયેલો ભાઈ મારી નજરમાં ના આવતા હતા. હાથ પગ તોડી આલે પૂરું થઈ ગયું. કેટલાનો કટ્ટો હતો? 650 રૂપિયા. 650 નો કટ્ટો લીધો. ઉપર કેટલા થોડા કઈ હારા નીકળ્યા કે નહીં બટાકા? કશું હારા નહીં, કાચા બટાકા બધા રવિ બધા કાચા. કટ્ટો આપણે એમ જ ભાવ લ્યા. ખર્ચે શું વિચારો લોકો ધંધા માટે હું કરે હાડા. માર્કેટ પ્લસ માઇનસ થાય રોજનું. ભાવેશભાઈ બોલો. બસ કઈ નહીં, કઈ કેવું આ અંગે? એની આપણો ભાઈબંધ થઈને આવી ભૂલ થઈ ગઈ એટલે યાર હવે વિચારવું પડે મારે યાર. અને થોડોક ગમો તો એ જ નહીં, થોડું કઈ દુઃખ નહીં. આવડે જાત જો સચિન આવડે જ પોણી રેડી તમને. જોરાવર ગુસ્સામાં છે હમણાં. ગુસ્સા જેટલાની આજે એને ઇન્કમ નથી એટલાની એને ખોટ કરી નાખી. સાચી વાત. એટલે નફો આટલા કેટલા દાડાનો? એક દાડાનો નફો ગયો. કઈ નહીં દોસ્તો, એ ફરી મળશે અને ભગવાન તો જોવે જ છે. બીજું તો કઈ નહીં. હું કેવું, સફેદ કલરની ટેમ્પેલિંગ ડુંગળી બટાકા લઈને નીકળે. કોઈ જોવા મળે ને તો કહી દેજો. સફેદ કલરની ટેમ્પીમાં ડુંગળી બટાકા લઈને નીકળે છે. કોઈ બટાકા લેવા નહીં એની જોડેથી. ડુંગળી બટાકાના કટ્ટા નાખીને ફરાય. હા, દેખવા મળે ને તો કોન્ટેક્ટ કરી દેજો આ નંબર પર. હા. વાઘજીપુરથી શિયાળા રોડ પર જ ફરે એ ભાઈ. ગામડામાં આવતો છે લે. એટલે આપણે જ આટલા ગામડામાં કઈ નહીં આવવા દો, કરીએ એનું કંઈક. ભાવેશભાઈ તો તને કે તેલ લઈને શું કરે એમ કંઈક કહેતો હતો, પણ હવે કઈ નહીં કેવું. ઓછા ભાવ આપશે બટાકા. એકદમ સસ્તા ભાવ આવે. તમે વિચારો કે એકદમ સસ્તા ભાવના બટાકા. ખરો મેલીન પાહો મને પાહો પેલો કે તું ટેમ્પે પલટાવે એમ કે એક બાજુ પૈસા લઈને પેલા કે મને હારો સસ્તો છે. મેં કીધું હારો આવો આગળ નહીં જવાનો હોય પલટાવા કે. પણ એ અમારી જોડે બીજા ઘર કાયલા ગોરવાળા પલટાઈ લઈને કઈ જોયું તો આ શેરા બાજુ જ જતા રહ્યા. નહીં રે દિલ્યા તો શેર આજે બોલી ગયો બટાકા વાળું. ના આપણે અહીં કોક દાડો જો આપણી ફેસ આવે કોક હા, તો એનો ફોટો પાડીને જોઈને મોકલવાનો. ભાઈ આજ જો તો એવો પછી બોસી જાલી. જોયું તા બીજી વખત આવ્યું તા. અલે એક ટેમ્પી વાળો શું એક કામ કરો, પેન્ટર ને બોલાવો અને ફોટો સ્કેચ બનાવી દો. ચલો photo sketch સ્કેચ આર્ટિસ્ટ ને બોલાવો. એટલું બધું કમ્પ્લીટ આર્ટિસ્ટ કે પેલો જીએન બનાવે. પણ હું એમ વિચારું છું એક દોરા ફોટો થી જ એમ કહેવાનું મને તો એમ થાય. પોસની એની હતી પછી ઉપર એવું તો ના યાદ રે ભાઈ. મને તારું મોઢું દોરા કેમ તો યાદ ના રે. પૈસા આલું ભાઈ ભાવેશભાઈ આજે બીડી પીધેલી ના બીડી પીધેલી. થંબનેલ પર તો ફોટો મોટું ઠૂઠું ગાલીને બીડીનું ના પણ હજુ બી સ્ટોલરનું નામ નહીં ખબર. બોલ આ બધી એક ક્રસ તો 2-3 ઉપર લખેલું છે. આ 2-3 પ્રકારની આવે. મને ચોકડી કહેવાય. આ પેલી ગોલ્ડ ફ્લેગ કહેવાય. આ ગોલ્ડ ફ્લેગ લખેલું એટલે મને ખબર નહીં. હા, પાછી પછી ગોલ્ડ ફ્લેગ મીંડ આવે, ફોસ્ફેટ આવે, પાન. દિલ્યાને બધું ખબર પડે. સિગરેટોનો માસ્ટર માઇન્ડ હે આ તો. હું વાત કરું બહુ પીવે. આજે આખી દુકાન સાફ ના, નહીં પીતો. ગોડામાંથી સાફ કરી આખું બધું. હું સાફ કરી પેલી બાજુ. એક બટાકા લઈ જ્યાંથી દુકાન સાફ કરી કેટલાનો ધંધો થયો? કેટલાનો થયો? કેટલાનો થયો ધંધો? 1000 રૂપિયાનો. સરસ.
રોજની બે જોડી જાય ને દિલ્હી જતી રહે લ્યા આવા હમણાં લગન સચિન તો ઇન્ટરવ્યુ લેતા સચિન આ બાજુ જોરાવર બેન બટાકાનો સ્કેમ થઈ ગયો શું કહેવાય એના અંગે હવે એ ભાઈને ફોન કરે પણ ઉપાતા નથી તો શું કરીએ હવે હવે પોલીસ કેસ કરવો પડે બટાકા હારું પોલીસ કેસ કરવું હા કરવો તો પડે ને સાચી વાત 650 રૂપિયાની ખૂટ વાત તો સાચી 7-8 હજારનો ધંધો થાય તા 650 10 વખત ફોન કર્યો પણ ઉપાતા નથી મેસેજ પણ કર્યો રિપ્લાય નથી આવતા કઈ નહીં હેડો સારું ચલો કંઈક મળે તમને તો કહી દેજો બાકી કઈ નહીં નાની ખોટ તો ખાતા રહેવું પડે એટલે સબક મળે તો જે થાય ને એટલે જિંદગીમાં સબક લેવા જરૂરી છે ભાવેશભાઈ તો બહુ જખમ મળી ગયા છે જિંદગીમાં વિડીયો મારી જોડે પડી હોય તો મિલતો પેલું દર્દ વાળું પેલા આપણે હે જૂની રીલ તો બનાવતા ને બાઇક ઉપર પેલી બાઇક પર ટેકાઈ ડૂબી રહેલી એ જ મિલતા ખબર હોય બીજા પર બનાવે આવા બટાકા છે જોઈ લો બતાયા લે મેં બહુ ખરાબ યાર પેલા તો આ તો ઉડતા હારા થોડા કેમ કે પેલા તો બહુ ખરાબ કોયલા તારા એમ ફક દેલા હતા અમે શેરા બાજુથી હાથ તો પકડી પાડતા બોલ ફોન પણ તારે ફોન ના કરું ના પણ હવડે ખાલી કર્યો ઠેલો મેં એમ થોડીક વારથી નવરો પડે તાણે એમ ખાઈ બઈ એટલે કંઈક નજરમાં તો પકડી લાવજો નજરમાં હોય તો કહેજો એમ બટાકા વાળો ગમે તો દેખાય ફોન કરવો જગા કેમ્પી હતી કે જગા કે એમને માર્યો ગાડી પર એમપી હતી ટેમ્પી વાળાને પકડી લાવો બટાકા તો બસ આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બટાકાવાળો મળે તો એના બટાકા તોડવા જરૂરી છે જય માતાજી તો ગાઈસ જોરાવરની દુકાનથી ડાયરેક્ટ આવી ગયો બરોડા એરપોર્ટ પર મારી જોડે છે ઉર્વિશભાઈ અને અત્યારે આપણે કોને મૂકવા આવ્યા હતા તો દોસ્તો બહુ ભૂખ લાગી છે અમને અને આ વ્લોગને અહીંયા પૂરો કરીએ કારણ કે આપણે એક કૂતરાનો ફોટો બતાવે છે મળીએ જય માતા